કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા। જેતપુર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પટેલ સમાજવાડી ખાતે બેઠક યોજી જેતપુર વિધાનસભાના વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે। ગુજરાતમાં લોકસભાની 26 સીટોમાંથી 26 સીટો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। તેની સાથે ભારતીય જનતા પાર્ટી પર લોકોના ભરોસાના કારણે કોંગ્રેસ તૂટી રહી હોવાનો આલાપ પણ કર્યો હતો। પોરબંદર વિસ્તારમાં આર્થિક તેમજ ભૌગોલિક વિકાસ માટે પગલાં ભરવામાં આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી 370 પ્લસ તેમજ એનડી 400 પ્લસ સાથે આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ઉપરાંત પોરબંદર મત વિસ્તારમાંથી 5000 પ્લસ મતોની લીડથી જીતીશું તેમ મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું। જેતપુર સ્વામિનારાયણ ગાદી સ્થાન તેમજ હવેલી ખાતે મનસુખ માંડવિયાએ દર્શન કર્યા અને વિવિધ કાર્યક્રમોમાં પણ તેઓ ઉપસ્થિત રહેનાર છે। કેસ પહેરવાથી કાર્યકર્તા કહેવાયશું, પરંતુ કાર્યકર્તા બની જવાતો નથી। કાર્યકર્તા ત્યારે બની જવાય છે જ્યારે આપણે પાર્ટી અને એની વિચારધારાને આત્મસાત કરી લઈએ। એક વખત વિચારધારાને આત્મસાત કરી લઈએ ને દોસ્તો, મને કઈ મળ્યું નહીં મળ્યું, મારે મને પાણી દેવું છે, મારે કઈ મેળવી લેવું છે, સંતોષ અસંતોષ દોસ્તો ઝીરો થઈ જશે, ઝીરો થઈ જશે। ત્યાં સુધી મારો કાર્યકર્તા કેળવવો જોઈએ। એક વખત કેળવણી ત્યાં સુધી પહોંચી ગઈ ને દોસ્તો, એ કાર્યકર્તા જીવન પર્યંત આમાંથી કેટલાક લોકો સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે ચિંતા વધી ગઈ। અમારા જયેશભાઈ ધવલભાઈ બધાએ કહ્યું છે કે 1 લાખ મતથી આપણે જીતવું છે। 1 લાખ મતથી જીતવું હોય તો અઘરું નથી, બહુ સહેલું છે। હું કઈ શકું તમે કરી નાખશો ને। અહીંયા ગણેલા કાર્યકર્તા હાવ સીધું ગણિત કહું ને તો 2 કાર્યકર્તા છે ને એક બૂથમાંથી, આ 2 કાર્યકર્તા તમારા બૂથમાં લીડ કાઢી નાખો 70%। હું તો લીડની પછી વાત કરું છું, 70% મતદાન કરાવો। 70% મતદાન તમારા બૂથની અંદર થશે ને એટલે ઓટોમેટિક 1 લાખની લીડ થઈ જશે। ચૂંટણી આપણે બૂથમાં લડવી છે અને બૂથમાં લડવા માટે થઈને થોડું પ્લાનિંગ કરવું છે। એ પ્લાનિંગ માત્ર એટલું કરવું છે, આજથી 31 તારીખ 31 માર્ચ સુધી આપણે એવું પ્લાનિંગ કરી શકીએ। હું આખો થપ્પો એમાં તમારા બધા જ બૂથની ગંગોત્રી જમનોત્રી છે, બધા બૂથની એમાં મારે કહેવાનું નથી, તમને એક પાનું જ પકડાઈ દેવાનું છે। પછી આપણી સીટના ઇન્ચાર્જ, આપણા મંડળના પ્રમુખ તમને એક પાનું આપી દેશે। આ પાનાની અંદર 3 વખતથી આપણા બૂથમાં કેટલા મત મળે છે, આપણા બૂથની અંદર કેટલા લાભાર્થીઓ છે, તમે કેટલા લાભાર્થીઓનો સંપર્ક કર્યો છે, તમારે ત્યાં આગેવાનો કોણ કોણ છે, જ્ઞાતિ સમીકરણ શું છે, એની બધી જ વિગત આમાં છે। આ તમને આપવાનું છે। એ આપ્યા પછી તમારે બૂથની અંદર ઘણી વખત થાય કેવું, આ બહુ મોટી મોટી વાત કરતા હોય, આમ કોઈ નેતા આવે એટલે સૌથી પહેલા હોય, આ તમારા ટાઈટ કપડા પહેર્યા હોય અને મનસુખભાઈ આવે એટલે પહેલો હાથ, હું ઓળખું છું હવે, મને પહેલું પુષ્પ પૂછે એનું જ આવી જાય। અને મેં એક વખત હળુકદન પૂછ્યું તમારા બૂથમાં હું, કારણ કે મને કોકે કહી દીધું હતું એના બૂથમાં કાયમ માટે માઇનસ હોય છે। દોસ્તો, કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એની ઓળખ એ પુષ્પગુચ્છમાં નથી, એની ઓળખ આગળ બેસી જવામાં નથી। દોસ્તો, ભાજપની કાર્યકર્તાની ઓળખ અને મારા જેવા કાર્યકર્તા માટે તો ખાસ મારા માટે મહત્વનો કાર્યકર્તા એ છે કે બૂથમાં કેટલો ઉગ્યો છે, એ બૂથની અંદર એનું પરફોર્મન્સ કેટલું છે। જે કાર્યકર્તા પોતાના બૂથની અંદર ઉગેલો હશે, જે કાર્યકર્તા પોતાના બૂથની અંદર મીટિંગ કરતો હશે, પોતાના બૂથની અંદર સૌથી વધારે મત મળે એના માટેનો પ્રયાસ કરતો હશે, અને કામ સહેલું છે। આખા તાલુકાનું કરવું હોય તો અઘરું છે, પણ પોતાના બૂથનું કામ કરવા માટે થઈને આ 31 તારીખ સુધી દોસ્તો લાભાર્થીઓને તમે મળવાનો કાર્યક્રમ બનાવો। દરેક જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જને મારી વિનંતી છે, મંડળના અધ્યક્ષે થોડી ચિંતા કરે, જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ 3 દિવસ પ્રવાસ કરે, બૂથ સમિતિને જોઈ લે, બૂથ કમિટીની મીટિંગ બોલાવી લે, બૂથના પ્રમુખોએ ડબલ વખત આપણે હાથ ઊંચા કર્યા હતા, કેટલાક લોકો જોતો હતો, એ પાકું કરી લે હું કયા બૂથનો પ્રમુખ છું। જે બૂથના તમે પ્રમુખ છો એ બૂથની અંદર
દોસ્તો એક મતદાર યાદી લઈને બેસજો. મારે તમને બહુ સહેલું કામ શીખવવું છે. મતદાર યાદી લઈને તમે બેસજો, 50 કાર્યકર્તાની સામે એકઠા કરજો અને એમાંથી પેલું પાનામાં 4 નામ વાંચશો ને એટલે સામે બેઠેલા કહેશે કે મારી શેરી છે. એની શેરીમાં 35 મત, એક પન્નામાં 35 મત હોય. લો ભાઈ, આ 35 મતની જવાબદારી તારી, તું આ પન્નાનો પ્રમુખ. એવી રીતે 20 પન્ના હોય, એક મતદાર યાદીની અંદર તો 20 ને પ્રમુખ બનાવી દીધા. સાચા પ્રમુખ ઈ છે. તમે અત્યારે મતદાર યાદીને જોઈને પ્રમુખ બનાવી દીધા છે ને, મને ખબર પડી જાય આમાંથી. મેં અનિલને કીધું મારે આ બધા રાદડિયા હોશિયાર બહુ છે. અનિલ એક રાદડિયા મારી ભેગો છે. એટલે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લગાડીને આ બધું કરીને આમાં દબ્યું ને, મને કે 90 વર્ષથી વધારે પોરબંદર લોકસભા સીટની અંદર 150 બૂથ પ્રમુખ એવા છે 90 વર્ષથી વધારે ઉંમરના છે. આવું હોય કે પણ છે. તમે જે મોકલ્યું છે ભર્યું છે એમાં છે. પછી એને મને કાઢી દીધું. આપણા વિસ્તારની અંદર મૃત્યુ થાય આપણે રજીસ્ટ્રેશન કરાવીએ ને, એ રજીસ્ટ્રેશનના ડેટાને આ ડેટા સાથે મેળવવા, પછી કોમ્પ્યુટરમાં આમ કરીને આમ કર્યું તો મને કહે છે હવા હો તો મરી ગયેલા છે. હા, તમને હું એટલા માટે કહું છું કે આ ફરીને કરવાનું છે આપણે. હવે હા વાંચું છે કે ખોટું વાત કહેજો તો હું અમીનો પપ્પો આમાં છે કે આગળ પાછળ બેઠો હશે. એટલે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે ભલે એવું રહ્યું આપણે હરખું કરી નાખીએ. એટલે આપણે પેજમાં જઈને બેહવા, બૂથમાં જઈને બેહવાનું છે. પ્રમુખ જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ બૂથમાં જાય, 50 કાર્યકર્તાને બૂથમાંથી એકઠા કરીએ. પેજ આ મેં મંડળના પ્રમુખ તરીકે કરેલું છે, તમે શીખવી રહ્યો છો. દોસ્તો એક મીટિંગ કરશો ને તો ભાજપની અંદર કાર્યકર્તા કામ કરવા માટે તૈયાર છે. પરફેક્ટ કામ કરવું હોય તો એ કાર્યકર્તાને એક પન્નાનો એક પ્રમુખ બનાવી દેજો, પેજ સમિતિ બનાવી અને પરત આવી જજો. પહેલા 3 દિવસનો પ્રવાસ એ કરવો છે. દોસ્તો બીજું 7 તારીખથી 7મી એપ્રિલથી જિલ્લા પંચાયત સીટ સહ ઉમેદવારનો પ્રવાસ આપણે કરવો છે. મારો જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ ચાલુ થાય એ પહેલા એક વખત દરેક બૂથની અંદર 3 દિવસનો કાર્યક્રમ થયો. 3 દિવસ કાર્યકર્તાએ બૂથની અંદર પ્રવાસ કરવાનો છે. એટલે બીજી વખત થશે બૂથ સંપર્ક. એ વખતે આ 50 લોકોની કમિટીને બોલાવીને, 50 કાર્યકર્તાને બોલાવીને, 20 પેજ પ્રમુખોને બોલાવીને આપણે કહેવાનું છે કે તમે તમારા ઘર ઉપર ભાજપની ઝંડી લગાવો. દરેક કાર્યકર્તા એક બૂથની અંદર 50 ભારતીય જનતા પાર્ટીની ઝંડી લાગી જાય ને દોસ્તો, એ ગામનો માહોલ ભારતીય જનતા પાર્ટીમાંથી જશે, ભાજપમાંથી જશે. તમને એમ હશે કે ઝંડી લગાડવાથી શું ફાયદો? દોસ્તો ઝંડીની અંદર એટલી મોટી તાકાત હોય છે, વાતાવરણ એટલી બધી અસર કરતું હોય છે, સાયકોલોજીકલ ગેમ છે. એક વખત 2009ની અંદર લોકસભાની ચૂંટણીમાં લીંબડી વિધાનસભાના ધારાસભ્ય તરીકે સોમા ગાંડા હતા. એ સંસદની અંદર ચૂંટાઈ ગયા. પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારા આજે બીજા દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મારે કેટલાય લોકોને મળવાનું થયું, જનસંપર્ક કરવાનો મને મોકો મળ્યો. કેટલાય દેવસ્થાનોના મેં દર્શન કર્યા, સંતોના આશીર્વાદ મેળવ્યા. સંતોના આશીર્વાદથી અને ઈશ્વર કૃપાથી જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રવાસ દરમિયાન મેં મહેસૂસ કર્યો. લોકોનો નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા અને બીજેપી પ્રત્યેનો વિશ્વાસ એ જોતા હું એટલું ચોક્કસ કહી શકું કે ગુજરાતની અંદર 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. દેશની અંદર 370 પ્લસ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ 400 પ્લસ સીટો સાથે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ફરીને એકવાર એનડીએની સરકાર બનશે. આ સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયાસો થશે.
આગામી 5 વર્ષ એ દેશ માટે મહત્વના વર્ષ છે, કારણ કે વિકસિત ભારતનો પાયો આ 5 વર્ષ દરમિયાન નખાવાનો છે. ત્યારે મોદીજી દેશના પ્રધાનમંત્રી બની રહે એ બહુ આવશ્યક છે. જે રીતે રાજ્ય અને સમગ્ર દેશની અંદર લોકોનો ઉત્સાહ બન્યો છે, વાતાવરણ બન્યું છે, લોકો સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા દ્વારા આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે. તેથી ફરીને એકવાર મોદીજી દેશના પ્રધાનમંત્રી બનશે એ નિશ્ચિત છે.